પણ હાસ્ય જીવનમાં જરૂરી છે. હાસ્ય માટે અમે કાયમ કરી કે હાસ્ય છે ને જીવનનો એવો વળાંક છે, એવો ટર્ન છે કે જે બીજા જીવનના અનેક વળાંકોને સીધા કરી દેવાની હાસ્યમાં તાકાત છે. અને એનાથી આગળ વધીને વાત કરી કે હાસ્ય છે એવી વસ્તુ છે કે કદાચ જીવનમાં મુશ્કેલી તો બધાને હોય છે, જીવનમાં મુશ્કેલી બધાને હોય. લારી ચલાવતો હોય, રેકડી ચલાવતો હોય, મજૂર નહીં હોય અને અદાણીને અંબાણી નહીં હોય, એની જેવડી હોય, ઓલાને એની જેવડી હોય. જીવનમાં મુશ્કેલી બધાને હોય છે, પણ એ દરેકના રસ્તા હોય છે. એ રસ્તા એને મળે છે જેના ચહેરા સદાય હસતા હોય. હાસ્ય જીવનમાં ખૂબ જરૂર છે. અને હસે છે એ મજા આવે છે. અમુક અમુક જગ્યાએ નથી હસતા, અમુક નક્કી જ કરીને આવ્યા હોય ઘેરે નથી જ દાંત કાઢવા, ગમે એમાં ઊંધા થઈ જાવ તો નથી કાઢવા. એક જગ્યાએ ગયા હતા અમે પ્રોગ્રામ હતો, બધા હજળમાં બે હદપ પાડેલા પોચ ગળી ગયા હોય. સીધા બે હારો કે ના પણ આમાં કાંઈ મજા નહીં આવે. મેં કીધું કોઈ રિસ્પોન્સ નથી મળતો. મને કે તમે ચાલુ રાખો, તમને પેમેન્ટ મળી જાય. પેલા નકરા પેમેન્ટ હતું કે અમે નો કાંઈ 200, 500 ને 1000 કિલોમીટર સુધી જતો હોય, કાંઈક ઓડિયન્સનો આંકડો પડકારો, કાંઈક અમને રિસ્પોન્સ જોઈ. મને કે એવું કાંઈ નહીં મળે. મેં કીધું કારણ તો કે મને કે બેરા મૂંગાનું સંમેલન છે. આને કીધું અંદર ગલગલ્યા કરે, આમાં ધક્કા ન ખવડાવે. અમુક અમુક જગ્યાએ એવી રીતે હલવાય છે. પણ હવે તો બધા માને છે અને બધાને દાંત કાઢવા ગમે છે, કારણ કે મારા આખો દિવસ ટેન્શનમાં આવે છે. અને એમાં એવા સિટીમાં, મોટા સિટીમાં, મેગા સિટીમાં મારા સવારમાં ઘરેથી નીકળી જાય. સવારે જાય ત્યારે છોકરા ઉઠતા હોય, સાંજે કામેથી આવે તો છોકરા ઉડી ગયા. રવિવારે છોકરા પૂછે મમ્મી આ મામા કોણ છે? બોલો બિચારો કે મામા નથી, પપ્પા. રવિવાર સિવાય બિચારા ભેગા નથી. એટલો બધો ટેન્શનમાં હાલો જતો હોય. હાલો જતો રસ્તામાં થાંભલા રે ભટકા, થાંભલા સોરી કહેતો, સોરી થાંભલો એટલો બધો મારા ટેન્શનમાં જીવે. અને આ દુનિયામાં સૌથી વધારે અમે એમ કહીએ છીએ કોઈથી ન પીવું, દાંત નો કાઢે એનથી પીવું. દાંત નો કાઢે એની હારે રહેવું નહીં, દાંત નો કાઢે એની પડકે બેહવું નહીં, દાંત નો કાઢે એની વેવાય તો કરવો જ નહીં. કારણ કે જે દાંત નથી કાઢતો એ કારે હું કરી નાખે ને એનું નક્કી નહીં. હસી નાખે છે ને મારા નિર્દોષ. હા, કારણ કે જે દાંત કાઢે એ નિર્દોષ છે. બાકી જે બોલા મીંઢા કહેવાય એનું નક્કી નહીં શું કરે. હા, એનાથી આગળ રહેવું, એનાથી આપણું વાહન 10 ફૂટ દૂર રાખવું. હમણાં નવું સરસ ક્રિએશન થોડું અને નવું આખું એ મારી એક અમારા અત્યારે, કારણ કે જોક્સ 250 છે, કહેવાવાળા 750. કુતરા બાદ વિખે એમ વીખી નાખ્યું. એટલે કયો જોક કોનો હું એ કાંઈ અત્યારે યુઝ નથી. પણ છતાંય મારા માટે એક એવી માન્યતા કે જે કાંઈ હોય એવો એક પ્રચાર છે. એના કારણે જ મારા પ્રોગ્રામો એટલે બધા મોટે મોટે કોર્પોરેટ ઇવેન્ટમાં હોય છે કે મારા વિડીયોની અંદર કાંઈક નવું હોય. મતલબ જે ચીલા ચાલુ જોક્સ જે વર્ષોથી આપણે સાંભળતા હોય એ સિવાયનું કાંઈક, અને એના માટે મહેનત બહુ રાજી કરીએ છીએ. અને એટલે જ વ્યુઅર એમાં લાગે યુટ્યુબની. કારણ કે એક વિડીયો આજે મૂકવાનો હોય તો કાલે એમાં 50,000 વ્યુઅર એમના નથી લાગી જતા. કોઈને ટાઈમ જ નથી. મને કાંઈ અધિકાર નથી તમારો ટાઈમ બગાડવો. કારણ કે એવી કંઈક વસ્તુ આપો તો જ તમે ત્યાં બેહો છો. તો કોઈ બેહવાનો તમને ટાઈમ જ નથી. એટલે ઘણા કહેતા હોય કે તમારે આવું કંઈક હોય તો અમને પૂછવું. તને તારા ઘરના નથી પૂછતા, અમે એવું લેવા. એટલે એવું નથી, પણ કંઈક નવી વાત હોય. એટલે હમણાં સરસ મજાની નવી જે 2-4 આઈટમો છે. કારણ કે અમુક વસ્તુ ગઈ વખતે કહી દીધું એટલે મને પછી યાદ ન હોય હું આવી ગયું હોય, હું ન આવ્યું હોય. તકલીફ ત્યાં થાય. કારણ કે એકના એક ઓડિયન્સમાં બીજી ત્રીજી વાર ચોથી વાર પ્રોગ્રામ આપવાનો ને ત્યારે થાય. અને એ બહુ અઘરી વસ્તુ છે. છતાંય અમારે એકની એક જગ્યાએ ઘણી વખત પ્રોગ્રામ થાય છે. એ અમારી ઉપર બહુ મોટી કૃપા કહેવાય, બહુ મોટી મહેરબાની કહેવાય, ભગવાનની કાંઈક પૂર્વજ. કારણ કે અમારે ભજનની દુનિયા ભજન જે સાંભળે એને ખબર પડે. કાનદાસ બાપુ ભજની, આપણા બ્રહ્મલીન નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ એ બે એવા ભજનીકો છે કે એને એક ભજનનો કેળો બંધાયો. એને એકના એક ગામમાં બીજી વાર પ્રોગ્રામ કરવા જવાનું હતું. એનો એ રોડી. એટલે ઓલા ગામના એ બધાએ કીધું કે બાપુ ગઈ વખતે તમે આવ્યા છે ને તે બહુ આમ ઝામો પડી ગયો. એટલે બાપુએ કીધું ઝામો પડ્યો એ વાત છે, પણ કાંઈ ભેર પડ્યો ભેર પડવો જોઈએ. આ પડવા પછી કાંઈક ભેર પડવો જોઈએ. એટલે અમે કાયમ કહીએ છીએ જોક્સ છે એ ડાયવર્જન્સ, હાસ્ય છે ડાયવર્જન્સ છે, ફરસાણ જેવું. એ તમે આઈને ભૂલી જાઓ અને કદાચ ડિલીટ મારી દો તો એની કોઈ વાંધો ન પડે. હાસ્યની સાથે સાથે મારા પ્રોગ્રામમાં મારી સાથે સંગીતની ટીમ હું ગાવે છું. એ ભલે તમને ન લાગે હું ગાઉં છું. કારણ કે ગાવાનું અને હાસ્ય બે વસ્તુ કરતા હોય એવા ગુજરાતમાં બહુ આંગળી વેઢે ગણીએ કંઈ એટલા જ કલાકારો છે. બાકી જે હાસ્ય કરે તે ખાલી હાસ્ય જ કરી શકે. પણ મારી આખી ટીમ હોય, મારા સંગીતકારો હોય 3-4 જણા વધારવા હોય. એવી રીતનો આખો પ્રોગ્રામ છે. કારણ કે ગાય એને ગળું કહેવાય, બધા ન ગાય. પકડે એને ડોશી કહેવાય, આપે એને ડોક કહેવાય. બધું નોખું આવે. અને ગાતા આવડતું હોય તો ગવાય.
નતર ખોટે ખોટો આમ તો જાણે ન કરે. એક ભાઈના ઘરે સરસ મજાનો રિયાઝ કરતા હતા. અઠવાડિયું આવ્યો પછી સામેના પાડોશી આવ્યા, એ કે તમારે આ બધા સંગીતના સાધનો અમને આપશો? એ કે વાહ, તમને સંગીતનો શોખ છે, તમારે સંગીત ગાવું છે? એ કે ગાવું નથી, આ તમારે ગુવું છે, આ તમારો રોજનો ત્રાસ નથી. આ કીધું ન ગાતો હોય તો સંગીતની સાધનો જ્યાં વેચાતા હતા એ ડબગર કહેવાય. ડબગરની દુકાને સંગીતના સાધનો મળે, હાર્મોનિયમ, તબલા, મંજીરા બધું મળે. એને સંગીતના સાધનો મળતા હતા ને હારવાર ભેગી બંદૂકે મળતી. એટલે ઓલા કે આનું કઈનું કઈ મેચિંગ સમજાણું નહીં કે જે સંગીતના સાધનો લઈ જાય છે ને અઠવાડિયા પછી એને પાડોશી આ લઈ જાય છે બંધ કરાવવા. એટલે માણસ છે જગતના ચોકમાં આપીને મને તમને માણસનો અવતાર આપીને પરમાત્માએ મોકલ્યા છે. માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધી તમે લઈ આવો, દરેકની ટુંડે ટુંડે મટીરબીનના માણસો અલગ અલગ છે, એ પ્રમાણે માણસોની બુદ્ધિ અલગ અલગ. પણ બુદ્ધિના જેને કાળિયા જ કરવા હોય એને પોગી ન હકાય. એ બાબો હતો, બાબો. કારણ કે કપડું જૂનું થઈ જાય તો એને આપણે કહીએ ગાભો, અને માણસ જૂનો થઈ જાય એને કહેવાય ભાભો. આમ તો વડીલ છે પણ અમુક અમુક લખણ ખોટા હોય. આ લખણ ખોટાનો આખો એક વિડીયો છે. એ વિડીયો ઉપર લગભગ 2 થી 2.5 મિલિયન્સમાં લોકોએ અવાજ મારો હોય અને એક્ટિંગ પછી વિદાય કરતા હોય. કારણ કે અટાણે રીલ્સ આવી ગયા પછી બધા એક્ટર થઈ ગયા એટલે એક્ટિંગ એ બધા કરતા હોય. એક જ સેન્ટેન્સનો જોક્સ હતો કે લખાણ ખોટું હોય, લખાણ તો એને તમે સુધારી શકો. લખાણ ખોટું હોય એને સુધારી શકો, લખણ ખોટા હોય ને આ એક જ જોક્સ 2 થી 2.5 મિલિયનમાં વાયરલ થયો હતો. એટલે લખણ ખોટો ભાગો બોલ. હોટલમાં જમવા ગયો ને એટલે એને વેઇટરને ઓર્ડર આપ્યો. પહેલાં તો સરસ મજાનું ખૂણાનું ટેબલ ગોતીને બેઠો. પછી કે વેઇટર કામ યાર. એટલે વેઇટર આવ્યો કે મારી માટે સરસ મજાની એક ગુજરાતી ફોર ડિશ લઈ આવો. એટલે વેઇટર લઈ આવ્યો કે ઉભો રે, મને એકને નહીં, આ હોટલમાં જેટલા બેઠા છે બધાને આપી દે. હું ઈચ્છો છો, હું એકલો નહીં, મારી સાથે બધા જ કરે. વેઇટરે બધા ગુજરાતી થાળી આપી દીધી. બસ બાબાએ પ્રેમથી જમી લીધું. કે વેઇટર કામ યાર. વેઇટર કે મારા માટે સરસ મજાનો મોંઘામાં મોંઘો આઈસ્ક્રીમ લઈ આવે છે. વેઇટર આઈસ્ક્રીમ લઈ આવી કે ઉભો રે, મને એકને નહીં, અહીંયા બેઠા છે બધાને આપી દે. હું ઈચ્છો છો મારી સાથે બધા જ આઈસ્ક્રીમ ખાય. વેઇટરે બધાને આપી દીધો. આઈસ્ક્રીમ ખાઈને વળી બાબાએ હાથ પડ્યો, વેઇટર કામ યાર. વેઇટર પાછો આવ્યો. એ કે મારું બિલ મને આપી દે, આ બધાને એનું આપી દે. હું ઈચ્છું છું મારી યાર બધાય બિલ પડે. બરોબર જ હતા. આ લખણ ખોટા બાબા. અમુક અમુક બાબા એક બાબો એર હોસ્ટેસનો શાળો કરી લીધો પ્લેન. એર હોસ્ટેસ બેન હતા, થોડાક મોટી ઉંમરના. પ્રાઇવેટ જે એરલાઇન હાલે ને, ઇન્ડિગો છે, જેટ છે, એ બધી નાના નાના બેનો હોય. બેનું કહેવાય ને આપણે એક વાર છેતરાઈ ગયા. બંને કીધું પહેલી વાર મુંબઈ પ્રોગ્રામમાં ગયો તો મને કે ધ્યાન રાખજો. એ કે પહેલી વાર મુંબઈ જાવ કોઈ છેતરી ન જાય. કે શરૂઆત ત્યારે બાએ કરી, બીજા હું છેતરી. એટલે આ એર હોસ્ટેસ બેન થોડાક મોટી ઉંમરના હતા. આને એની સામે જોઈને કીધું કે તમારો ચહેરો અસલ મારા વાઇફ જેવો લાગે છે. એવું લાગે થાણામાં બેહો એટલે દીકડો છે એમ તું છે. બોલી ઘેરે હેરાન કરતો. આવા લખણ ખોટા. બાબા એકલા જો એમ નથી. હમણાં એક ડોશીમાં જમના દૂધો તેડવા માટે આવ્યા. એ કે મારી હાલો વેલિડિટી પૂરી થઈ ગઈ છે, જવાનું છે. મારી કે એમ થોડા હોય કે હજી તો દીકરાને ભણાવે ને એ બધું પતી ગયું, નામ આવી ગયું લિસ્ટમાં નામ આવે ને એટલે નીકળવાનું જ હોય. હાલો એ કે અમારી ભેગા. કે મારી કે 2 મિનિટ તો બીજા ગગાઈ છે. કે ઓલા જમના દૂતોએ કીધું કે 85 વર્ષનું આયુષ તમને આપ્યું, 85 વર્ષમાં તમે કાંઈ ન કરી કે 2 મિનિટમાં શું કરી લેવો? મારી કે કાંઈ નહીં, હું મોબાઈલમાં સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ગોઈંગ ટુ યમલો. એ કે બીજી ડોશીને ખબર પડે. હવે કીધું ત્યાં જ ભેગ્યું થવાની તમે નીકળો જલ્દી. પણ ખરેખર સારા કર્મો કર્યા હોય તો સારું. પાછલી જે અવસ્થા છે ને સારી જાય, નકર છેલ્લે પછી કાંઈ હોતું નથી. આ બહુ જોઈ છે એના દાખલા છે. છેલ્લે શું હોય? કાંઈ નથી હોતું. ખૂણામાં ખાટલી, માથે ગોદડી ફાટલી, એક પાણીની માટલી, હેઠે એક દવાની બાટલી, બાબા પાસે મિલકત આટલી. આનાથી વિશેષ કાંઈ હોતું નથી. પણ જીવન જે સારું જીવ્યા હોય, પરમાત્માએ સારું જીવન આપ્યું, એવું જીવન જીવી ગયા હોય કે આપણો જન્મ થાય ને ત્યારે આપણને ખબર ન હોય, લોકોએ બેંડા વેચ્યા હોય, આપણે રોતા હોય, જગત દાંત કાઢતું. જગ તુમ આયો જગત મેં, જગ હસે તુમ રોય, અબ એસી કરની કર ચલો, આપ હસો અને જગ રોય. તમે વૈયા જાઓ ને પાછળ દુનિયા રોવી જોઈએ.
બાકી તો ગામે રાજી થાય સારું છે ગુજરી. અમુક તો પાછા નડ્યા હોય ને એ આખી જિંદગી નડે. ગુજરી જાય દિવાળી સુધી આખું ગામ રામ રામ કરતું હોય આને શમશાને લઈ જાય. એટલે એવું નથી, એમાં આપણા હાથની વાત નથી, પણ છતાં એવો ટાઈમ લે બધાને નડે, છેલ્લે નડે, જાતા જતા નડે, આખી જિંદગી નડ્યા હોય એ છેલ્લે નડે જ તે. આવો એક લખણ ખોટો બાબો, આખી જિંદગી હક લીધેલું નહીં અને કોઈ લેવા દીધેલું નહીં. હવે એ એની ડેલીએ બેસે બજારમાં, મેન શેરીમાં એની ડેલી પડે, એ ડેલીએ બેસી જાય. રોજ સવારમાં ઉગે એક જ ધંધો, એક જ મુદ્દાનો કાર્યક્રમ, આવતા જતા બધાને ગાયરો દેવાય. હા અમથી ગાયરું દેવાની, આમ જતો હોય એને ગાયરું દે, આમ નીકળે એને ગાયરું દે. હવે આ બાબો મરવા પડ્યો, અને મરવા પડ્યો તો આખી જિંદગી કે જેને સારું કામ કર્યું ને એ મરતા મરતા થોડો કરે છે. છેલ્લે મરવા ટાણે એને એના છોકરા કહે, ત્યાં છોકરાને પાસે બોલાવ્યા એ કે દીકરા હવે મારો જવાનો સમય થઈ ગયો છે, પણ મારા ગયા પછી તમે એવું કાંઈક કામ કરજો કે ગામ આખું એમ કહેવું જોઈએ કે આનો બાપો બહુ સારો માણસ હતો. છોકરા વિચાર કરે મારા બાપાએ ગામને ગાયલું કહેવા સિવાય ધંધો કર્યો નથી, અને ગામ શેનું કહે છે કે આનો બાપો બહુ સારો માણસ હતો. એટલે છોકરાએ બાપાને સંસારની વિધિ પતાવી, 12મું દાડો આ તે વર્ષી વાળી લીધી. પછી બહુ બધો મંથનને અંતે છોકરાએ નક્કી કર્યું, બાપાએ કીધું એ પ્રમાણે કરવું તો જોઈએ. એટલે એ પછી છોકરાએ એ જે બાપો જે ડેલીએ બેસતો હતો ત્યાં લાકડી લઈ બેસવાનું શરૂ કર્યું. જે નીકળે બબે નાખવાનું, આખું ગામ કહેવા મીડી ગાયની કરતા મૂળ ગામ પાસે કહેવાય એ કે આની કરતા તારો બાપો હારો એ આરો ખાલી ગાયું દે, આ તો બધાને બબે નાખે. એટલે આવા જીવન નહીં, પણ જીવન એવું હોય કે જીવનમાં લોકો તમને ફરી યાદ કરે. જીવન એવું ન હોય કે લોકો ફરિયાદ, શબ્દ એકનો એક જ છે ફરિયાદ, પણ વચ્ચે ગેપ પડી જાય તો ફરી યાદ કરે, બીજી વખત યાદ કરે, એવું કંઈક જીવન હોવું જોઈએ. આમાં તો ફરિયાદ જ કરવાની થાય એની વાત નથી. અમુક જાજુ ભણી જાય ને એ પછી બહુ ડખો કરે, દોઢા સુધરી જાય. અમે 2 છોકરીઓ શાકભાજી લારીએ ભેગી થઈ ગઈ, મૂળ 2 થોડુંક જાજુ ભણી ગયેલી. એટલે એક છોકરીએ શાકની લારી વાળાને કીધું, એ કે મને છે ને ભાઈ કે 1 લીટર ટમેટા આપો. શાકની લારી વાળો દાંત કાઢે કે જો તો ટમેટા લેવા આવી. એટલે બીજી છોકરી ઉભી હતી ને એને કીધું બેન આને કાંઈક સમજાવો, એ 1 લીટર ટમેટા માંગે છે. એ ઓલી બીજી છોકરીએ કીધું એ કે જાવા જો અંકલ એને બુદ્ધિ જ નથી, કે બોટલ તો લાવીને જેમાં લઈ જાય. એને કીધું સોસ આપી દે થઈ જાય. છોકરીઓ અમુક છોકરીઓ અમારે આપણે અત્યારે છોકરીઓ કપડાં પહેરે, આપણને કોઈ કહેવાનો અધિકાર નથી, પણ અમુક છોકરીઓ ખરેખર એટલા બધા સ્કિન ટાઈટ કપડાં પહેરે, એટલા બધા પહેરે આપણને એમ થઈ જાય કે હંસા ઉપર હુડાવીને સિવાય. કારણ કે આમ તો સીવી ન હોય કે એટલા બધા સ્કિન ટાઈટ હોય કપડાં. અને દીકરીઓ માટે તમે કાયમ કહી છે, સ્ત્રી જેટલું સમર્પણ, સ્ત્રી જેટલો ત્યાગ આપણે ન કરીએ. આ જે પિતાના ઘરે એ 20, 22, 24, 25 વર્ષની ઉંમર થઈ હોય એના ઘરને એક દિવસમાં ત્યાગ કરી અને સીધી બીજાના ઘરેથી તમામ પારકાને પોતાને કરી નાખવાની આવડત છે ને સ્ત્રીમાં છે. એટલે બહેનો માટે એકવાર તાળી વગાડો. અને કાયમ કહે છે સ્ત્રી છે ને એ શક્તિ છે. એમાં હું થોડાક ડોસ કહેવાના હોય ને થોડાક ડોસ બહેનોને કહેવાના હોય ને એટલે આવું કરીએ એટલે એને એટલે સ્ત્રી જેટલો ત્યાગ આપણે કરી જ ન શકીએ છીએ. 22-25 વર્ષ સુધી પિતાના ઘરે મોટી થઈને એક દીમાં પોતાને છે ને પારકા કરી નાખવાને, પારકાને પોતાના આ તેવડ એનામાં છે, આપણા નથી. વિચારો ખાલી ઘડીક વાર કલ્પના કરો, એની જગ્યાએ આપણે હારી જવાનું હોય શું થાય? બહેનોની જગ્યાએ આપણે સાસરે જવાનું હોય, ખાલી ઇમેજિન કરો, મનમાં દ્રશ્ય કલ્પના કરો કે આપણી પરિસ્થિતિ શું થાય. એમાંય વિદાય વખતે એમાંય હાડી પહેરી હોય અને વિદાય એ હાથલામાંથી મૂછુના ઢોંગા ભાઈ મારે આવું ને કેજો મને ભાવ મારા હારાને કેજો એક આટો આપણી તાકાત આ ત્યાગ એ
બીજી બહેનો એ આપણી તાકાત બહારની વાત છે. અને વિચાર કરો બહેનોએ આપણો અત્યાર સુધીમાં જેટલું હતું એ બધા કપડાં લઈ લીધા. આપણા ટી શર્ટ લઈ લીધા, આપણા જીન્સ લઈ લીધા, આપણા શોર્ટ શૂટ લઈ લીધા, આપણે કાંઈ ન પાડી ના. આપણી પાસે એક આપણું માત્ર કહેવાય એવું વસ્ત્ર હતું, લેંગો. ઈ લઈ ગયા, એનો પ્લાઝો બનાવ્યો. હા, એ પ્લાઝો તો પાછો એવો અઘરો મારા જે હાસ્યના જે નિયમિત આલ્બમો સાંભળતા હોય ને એની ખબર હોય. એ પ્લાઝો છે ને એ હવે આપણે તો સમજો કે આ એક સિહોરમાં મળી રહે, ભાવનગરમાં મળે, પણ મારા આલ્બમમાં આવે ને એ પર અઘો અઘાડી હોય બેન કેવી કે પ્લાઝો જોઈને હાથે હાથ જોઈએ. અઘો મૂંગાણો મને કે બા અને રાંધવાની ના પાડી, બપોરે ખાવા નહીં દે. મેં કીધું ભાવનગર ત્યાં તો અપાવી દેજે. મને કે ત્યાં સુધી વાટ જોવા તૈયાર નથી. મેં કીધું તો મેં કીધું દાદા લેંગો પડ્યો? મને કે પડ્યો. 10 રૂપિયાની કલરની પડીકી લીધી, ગુલાબી કલરની. દાદાનો લેંગો પેપોલીને કલાકમાં હુકવીને આપી દીધો, હાલે પ્લાઝો. ખબરથી હા સુધી ઘરમાં ફરાર ફરાર ફરાર. દાદા ખબરના લેંગો કે માર્કેટનું લુગડું કઈ જાણીતું છે. હવે સીધું કઈ કહેવાય નહીં કે મારો લેંગો લાજા એવા ગાંડા કે દઈ દે એટલે તારું ખાવાનો પ્રશ્ન સવાલ થાય. એ આપણું પાત્ર છે. અને જેમ સાપુદ્દીન સાહેબનું પાત્ર છે ને વનેચંદ, એમાં અમારો કોઈ પાછો હકીકતમાં 2 જણા આગળ બજારમાં 2 જણા મને કે હાથમાં હાથ પકડી રહેલા જતા હતા. મેં સામે મેળવ મેં કીધું વાહ ઉપર શું તમારો 2 જણાનો પ્રેમ. ઘર બજારમાં તમે હાથ નથી મૂકતા. મને કે મૂકું તો ફૂકનમાં કરી જાય કે પછી અપાવવું જ પડે. આમાં કારણ કઈક બીજું હોય, આપણે બીજું આવા આગ્રહ છે. 2 જણા દિવાળી ઉપર લિસ્ટ બનાવવા બેઠા કે આપણે દિવાળીની ખરીદી કરવાની. સૌથી પહેલા હું લેશું તો કે લગ ઉશીના ઉશીના દેહે નહીં થાય. એને ઘરવાળીને તેડવાઈ ગયો તો એને હા હે એના સાસુ બધા બેઠા હતા. તેડી પાછો આવ્યો એ બોલ ગયો ને એના હાથને હતો આપણે એમ થાય કોકને ઘેરે જઈને કંઈક લઈ જાય એની પ્રથા એની છે. તે કિલો સફરજન લઈ ગયો. એ સફરજન આપ્યા પછી એમ ઘરવાળી તેડીને આવ્યો. એને હાવ 50 રૂપિયા એને આપ્યા રોકડા. આપણી હજી બધી લો પ્રથા છે કે હજી પૈસા આપે. તો રસ્તામાં એને ઓળખી જતો હતો. હું તારી બા હાટું 1 કિલો સફરજન લઈ ગયો 120 રૂપિયાના કિલો. એને મને 50 રૂપિયા જ આપ્યા. એ કે તું મને તેડવા આવ્યો તો સફરજન વેચવા. આ બધે એવું લાગે વેચવા. એમ 4 સસરા એકની ખીજાણા બોલતી વગર ગયો એકનું ટી શર્ટ પહેરીને ગયો. એ કે હું દર વખતે કે એકના એક ટી શર્ટ પહેરીને ભાઈ આવો. આ એવો એ કે તમે હું દર વખતે એકની એક મોકલી બહુ વગર એની વાતો રાખા એકા એના 3-4 હાલતું. એક તો તેને છોકરાને કારણ વગર ન મારે. મેં કીધું પણ આને કઈ કર્યું નથી, હું લેવા તું મારે છો, કાંઈ તોફાન નથી કરતો, કાંઈ બોલ્યો નથી બીજા. મને કે તમને ન ખબર હોય. મેં કીધું પણ કર્યો હું. મને કે એને મોબાઈલમાં વજન કાંટો એ કે લીધો એપ્લિકેશન માથે ઉપર વજન કરતો, ડિસ્પ્લે તોડી નાખી, પછી નહીં દે નાખી. કારણ કે છોકરા એના એવા જ હોય ને અઘરા. એ અઘરો એટલે કારણ કે સંપત્તિ છે એ તો પરમાત્મા મને તમને મારા તમારા નસીબમાં જેટલી હોય એટલી આપી હોય. સંપત્તિની ભેગી સંતતિ સારી એ તો પરમાત્માની ને વડીલોની પૂર્વજોની પુનાઈ હોય ને તો સારી થાય. ને તો છોકરા આરામના નહીં કોઈ કામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના ગામના ઉઠને લીમડે ચાડતા, બીજાના ખેતરમાં ભોયા ઉડાડતા, કોરટ દશીમાં મસરકા મારતા, માગ્યા કોજડે ગાંઠું રાજુ ઉજાડતા, હોટલના બાકડે ગાંઠિયા પાકતા, ઘણું સમજાવો તો ઘરના દીકરા હિંમત નો આવે. આવા થાય હવે ડાટા કાઢ નાખે. પાછા તો પડે જ નહીં. એનો છોકરો અઘરો. હા એક દી અગો હિંચકાના કડામાં તેલ પૂરતો હતો. તેને છોકરાએ પૂછ્યું કે પપ્પા શું કરો છો? એ કે આ હિંચકાના કડામાં અવાજ બહુ આવે છે ને કિચુડ કિચુડ, આમાં તેલ પૂરી દઈ એટલે અવાજ બંધ થઈ જાય. છોકરાએ મગજમાં ફિટ કરી લીધું જ્યાંથી અવાજ આવતો હોય ને તેલ પૂરી દે. અઠવાડિયું થયું તેને હા હું આવ્યા એની ઓવે બનાવ્યા ચોખા ઘીના લાડવા માથે બબડાવીને ખાબુમાં 5 હાથી ગયા લાડવા. અને પછી ભર બપોરે 2 વાગે હોઈ ગયા ભૂતા પછી રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કર્યો. લાખોરા દેવાનો કરાર 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 કરાર. ઓલો તરત તેલની કૂપી બે લાખોરા સાંગી એને આનું થયેલો નથી લઈ ગયા. મને ગામ તો લેતા કરશે. એટલે આવા આગળ
થઈ જાય. પણ મેં કીધું આશીષ જીવનમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જાય. વાત હું દીકરીઓની કરતો તો કપડા ઉપરથી આવ્યા હંસા ઉપર હુવડાવીને સીવે એવા ટાઈટ કપડા. અમે મુંબઈ ગયા ને અમારી યાર મંજીરામાં અમારે ભીખાભા આવે, મોટી ઉંમર થોડી, બોરીવલી રોડ ઉપર નેશનલ પાર્ક આગળ ઊભા હતા. અમારા પ્રોગ્રામની વાર હતી. એક છોકરીએ રિક્ષા ઊભી રખાવી, રિક્ષા જવું છે પણ રિક્ષા તો ઊભી રહી ગઈ, પણ એ છોકરી મૂળીમાં સડી ન આવી. સ્કોટ એટલું બધું ટાઈટ ને એટલે પગ દામ ન થાય. એ ઊભી રહી રિક્ષા આગળ. અમારા ભીખા કાકા સમજી ગયા. એને ઘરે છોકરીના તેડી રિક્ષા ઢાંકી મમરા કોથળો નાખે એમ નાખી દીધી. એને બે હાથ દીધી મને ઉલ્લી ને એ બેસી ગયા. છોકરી કે અંકલ અંકલ તમે કઈ બાજુ કે તમે ઉતારશે કોણ બધી એટલે ભેગો પ્રોગ્રામ નો સમય જોયું તમે ઉતરો એટલે માન એને ક્યાં જવું આપણને થોડી ખબર છે પણ આ તો કે સેવા નથી કરવી, આપણે ધંધો કરવા આમાં ધંધે લગાડી. પણ મેં કીધું બધું બાળકો પાસેથી હશે ને એટલી વાતો મળી જાય. એટલી વાત તો સૌથી વધારે જો અમને મળી રહેતી હોય તો દાંપત્ય જીવન. આ દાંપત્ય જીવન એવો વિષય છે કે મારા લગભગ 200 ઉપર 200 પ્લસ હશે યુટ્યુબની અંદર મારા વિડીયો. એમાંથી હવા હો બધા દાંપત્ય જીવનના હશે. એટલી બધી દાંપત્ય જીવનની અંદર વાતું છું. પછી પાછા ફેમિલી પ્રોગ્રામ હોય. મોટા ભાગે મારા પ્રોગ્રામો પ્રાઇવેટ ઇવેન્ટ હોય. જાહેરમાં હવે ઓછા થાય, પહેલાં બહુ જતા બહુ કર્યા 15-17 વર્ષ. પણ હવે એ બધા બેઠા હોય આમાં બધા જેને જેમ પોલીસ સ્ટેશને ગોતતા હોય એ જ બધા પહેલી લાઈનમાં પૈસા નાખવા આવે તો આપણને એમ બીક લાગે હમણાં લાભો માગે. પણ હવે છે ને પ્રાઇવેટ ઇવેન્ટ વધારે કરો. પ્રાઇવેટ ઇવેન્ટમાં મોટા ભાગે એનું ફેમિલી હોય અથવા એની નાની કોઈ સંસ્થા હોય, એનજીઓ હોય, એ બધા હોય મજા આવે. એટલે એમાં મોટા ભાગે બધા વાણિયા હોય. અમે અમારું ન અંકિલી પેલા એ નીકળી જાય ચાલો જયજીને જયજીને અમારે પેલા એ નીકળી જાય. એટલે આવું હવે મજા આવે છે. પણ વાત એ કરતો હતો કે એ બધા માણસો જે છે દરેક પ્રકારના માણસો જગતના ચોકમાં તમને મળી રહે, મને તમને બધાનો અનુભવ હોય. બધાને પાસે બુદ્ધિ કોઈ એમ ન માનતા કોઈની પાસે. અત્યારે આ દુનિયામાં બધા પાસે બધું જ છે. આ સુખના તો ભગવાને આપણી ખટારા ઠાલી દીધી. આટલા બધા સુખી આપણે હતા જ નહીં. 10-20 વર્ષ પહેલાંની આપણી તાણ જો આપણી તાણ જોવો, આપણી અછત જોવો તમે. એક નડો તો અડધી 4 સ્ક્વેર પીતો હતો. કીધું આ શું છે? એ કે 2 સ્ક્વેર 4 સ્ક્વેરનું ઠૂઠું આને નવી કાઢી. બોલો એટલી બધી તાણમાં આપણે જીવ્યા છીએ. એમાંથી અટાણે આ યુગની અંદર આવ્યા છીએ. અત્યારે યુગ ખરેખર જીવવા જેવો. જીવતા આવડે તો જીવવા જેવો. બાકી તેને ફરિયાદ જ કરવી છે એનો કોઈ ઈલાજ નથી. એની પછી કોઈ દવા નથી. બાકી ખરેખર જીવતા આવડે તો જીવવા જેવો યુગ છે. એમાં દાંપત્ય જીવનની બહુ મજા છે. 50 વર્ષ સુધી બે પતિ પત્ની હારે રહેલા. 50મી લગ્નની એનિવર્સરી હતી. 50મી એનિવર્સરીના દિવસે એ બેન રોવા મીધા. એટલે ઓલા ભાઈ કીધું કે 50 વર્ષ સુધી મેં તને મારા જીવનમાં સ્થાન આપ્યું, મેં તને આટલી બધી હાંચવી. તું હવારમાં જાગી પહેલા હું તારી પહેલા જાગીને તને કોફી પાઈ દો. 50 વર્ષમાં મેં કોઈ આ ક્રમ નથી તૂટવા દીધો અને તું આજ રોવે છો. ત્યારે બેને કીધું 50 વર્ષમાં તમે મને કોઈથી પૂછ્યું તને કોફી ભાવે છે કે નહીં? એમ થાય કોફી પૂછી લેવાની. ડોશીમાં દાદા બે હાલે રહેતા હતા. એટલે દાદાને પૂછ્યું ડોશીમાં કે હું ગુજરી ગયું હોય. દાદાએ કીધું તો તમે શું કરો? એ કે તો તમે ગુજરી જાઓ તો આ દુનિયામાં મારું કોણ? કે હું એકલી હું કરું? તો એ કે આવડું મોટું ઘર મને ખાવા દોડે. તો એ કે પછી હું એને કલર કરાવું, સરસ ફર્નિચર બનાવું. પછી મારી બેન અમદાવાદ રહે છે ને, વિધવા છે, એને હું અહીં બોલાવી. પછી અમે બે બહેનો હારે રહી. હવે દાદાને પૂછ્યું કે હું ગુજરી જાઉં તો? દાદા ઘરે રહે તો ગુજરી જાઉં તો આવડે મોટા ઘરમાં હું એકલો શું કરું? કલર કરાવું, સરસ ફર્નિચર બનાવું. પછી બેન અમદાવાદ રહે છે ને, અથવાડું થાય, બીજો કોઈ ભાવ નહીં. પછી કે અમે બે હાલી રહી આવા આગળ. ગુજરાતી પ્રજા વિશ્વના ક્યાંય પાછી ન પડે. ગુજરાતી છે સાહેબ. દુનિયામાં ક્યાંય ગુજરાતી ભાષા પડે જ નથી, પડે જ નહીં શેર બજાર સિવાય. ભાઈ હવાના
બપોરમાં ઉદાસ બેઠો હતો એટલે એમ ઘરવાળીએ પૂછ્યું હવારમાં ક્યાં કોઈ મોડા સમાચાર મોઢું કેમ ઉતરી ગયું ત્યાં ઓલાએ કીધું કે 3 કંપનીમાં આઈપીઓ ભર્યા હતા એકેમાં ન લાગ્યો એટલે તેને ઊંડો વિશ્વાસો નાખીને કીધું કે જે માણસને કંપનીને અગાઉ પૈસા દઈ દે એને આઈપીઓ નથી દેતા એને મારા બાપા લાખ રૂપિયા નીકળી રહી બોલો કે 50,000 પાછી લઈ જાય આને આઈપીઓ ની ક્યાં એને ન્યાય વાંધો નથી દાંપત્ય જીવન ખરેખર મજાનું છે એક ભાઈ ને એના પત્ની રોજ સવારના આ પ્રકાર છે હાસ્યના પ્રકારો સેટાયર છે પેરોડી છે બીટ છે હ્યુમર છે એમાં બીટ છે ને અઘરો પ્રકાર છે આ એના લાઈટ થઈ જાય